નમસ્કાર, હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। રાજ્ય સહિત દેશભરમાં ચોમાસું જામ્યું છે। હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હિમાચલ પ્રદેશના 14 સ્થળોએ વાદળ ફાટવાના કારણે પૂરની સ્થિતિ છે અને ભૂસ્ખલનના કારણે પણ અત્યાર સુધીમાં 10 લોકોના મોત નીપજ્યા છે। રાહત અને રેસ્ક્યુ કામગીરી હાલ ચાલી રહી છે। તે પ્રમાણે જ ઉત્તરાખંડમાં પણ વાદળ ફાટવાના કારણે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે। રાજ્યમાં પણ ચોમાસું જામ્યું છે। વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ઉમરપાડા, વાપી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાજ્યમાં વરસાદની વાત કરીએ તો અત્યાર સુધી સિઝનનો 30% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે વિંડી દ્વારા આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે આજે વરસાદની શું આગાહી કરવામાં આવી છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, વિંડીમાં જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે ગુજરાતભરમાં ચોમાસું જામ્યું છે। અને અત્યારે વાત કરીએ તો લુણાવાડા, અમદાવાદની દક્ષિણ ભાગમાં લુણાવાડા, દાહોદ તે પંથકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તે ઉપરાંત વાત કરવામાં આવે તો સુરતની નીચે વલસાડ, વાપી, ઉમરપાડા ત્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે સક્રિય બન્યું છે અને પવનો અને વરસાદનું જોર એ મધ્યપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે। એટલે કે મધ્યપ્રદેશના જિલ્લાઓમાં પણ આપ વિંડીમાં જોઈ શકો છો તે પ્રમાણે ઉજ્જૈન છે, ઇન્દોર છે, ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત તેની ઉપરના જિલ્લા મંદસૌર છે, ભિંડર છે, ચિત્તોડગઢ છે, ત્યાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો તેમ ભારે વરસાદ રાજ્યમાં વરસી શકે છે। તે ઉપરાંત આગળ વાત કરવામાં આવે તો 2 વાગ્યા સુધીમાં પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ તે જ વિસ્તાર એટલે કે દાહોદ અને ગોધરા પંથકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। લુણાવાડા, ગોધરા, નડિયાદ, આણંદ આ વિસ્તારમાં ધોધમાર વરસાદ એ છે વરસી શકે છે। તે ઉપરાંત વાત કરવામાં આવે તો સુરત, નાસિક તે પંથકમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સ્ક્રીનમાં આપ જોઈ શકો છો વલસાડ અને તેની આસપાસના વિસ્તારમાં એ અતિ ભારે વરસાદ વરસી શકે છે 2 વાગ્યા સુધીમાં। આગળ વાત કરીએ તો તે જ પ્રમાણે સાંજના સમયે 5 વાગ્યામાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં દ્વારકા છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદ વરસી શકે છે, પવન સાથે વરસાદ વરસી શકે છે। તે ઉપરાંત ભાવનગર, અલંગ જે બંદર વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ ઉપરાંત વડોદરા છે, આણંદ છે, આ વિસ્તારમાં પણ ભારે વરસાદ એ છે વરસી શકે છે। ખંભાત છે, ખંભાતનો અખાત, આમોદ, ધોળકા, નડિયાદ આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આગળ વાત કરીએ તો રાતના સમયે રાત્રે 8 વાગ્યાની આસપાસ આમોદ, ભરૂચ એ વિસ્તારમાં, વડોદરા, ગોધરા, બોડેલી, છોટાઉદેપુર આ પંથકમાં એ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વધારે વરસાદ વરસતો હોય છે ત્યારે આ જ વિસ્તારમાં અને મધ્ય ગુજરાતના વડોદરા છે, ગોધરા છે આ વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના જિલ્લા ડુંગરપુરની આસપાસ સરહદી વિસ્તાર, મંડી, મોડાસા, પાલનપુર, હિંમતનગર આ વિસ્તારમાં પણ ભારે વરસાદ રાતના સમયે વરસી શકે છે। આગળ વાત કરીએ તો રાતના 11 વાગ્યા સુધીમાં જે છે એ અમદાવાદ વિસ્તારમાં અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। સમગ્ર મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એ રાત્રે ધોધમાર વરસાદ વરસી શકે છે। સ્ક્રીનમાં જોઈ શકો છો તે પ્રમાણે ભરૂચ, રાજપીપળા, આમોદ, ખંભાત, વડોદરા, બોડેલી આ તમામ જગ્યાએ ભારે વરસાદની આગાહી હવામાન વિંડીમાં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે કરવામાં આવી છે। કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે મધ્યપ્રદેશ થઈને આગળ આવી રહ્યું છે અને વિંડીમાં તમને સમજાવવાનો પ્રયાસ કરીશ તો વરસાદનું જોર એ આગળ ફરીને મધ્યપ્રદેશ થઈને રાજસ્થાન તરફ આગળ વધે છે અને એટલે મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશના આ વિસ્તારોમાં એ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ શકે છે, જેના કારણે ભારે વરસાદ એ વરસી શકે છે। આગળ વાત કરીએ તો આવતીકાલે એટલે કે 3 જુલાઈએ પણ કચ્છ, ગાંધીધામ આ વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે। રાધનપુર ઉત્તર ગુજરાતના જે જિલ્લા છે, સંતલપુર, કુડા આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ ઉપરાંત વાત કરીએ તો
ગુજરાતના કચ્છ, ગાંધીધામ આ વિસ્તારમાં આવતીકાલે વરસાદનું જોર વધારે રહી શકે છે. અને માઉન્ટ આબુ તરફ એક સાયક્લોનિક સર્ક્યુલેશન એ જે સક્રિય બન્યું છે, તો આવતીકાલે ઉત્તર ગુજરાતના જિલ્લા છે ખેડ બ્રહ્મા છે, પાલનપુર છે, આબુ રોડ છે, આ વિસ્તારમાં અતિ ભારે વરસાદ એ વરસી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, વલસાડ આ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો તેમ ત્યાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતું દેખાઈ રહ્યું છે. તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આવતીકાલે એ ભારે વરસાદ વરસી શકે છે. આગળ વાત કરીએ તો આવતીકાલે સવારે 11 વાગ્યા સુધીમાં એ મુંબઈમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થાય છે અને તે ધીમે ધીમે ઉપર તરફ આવી રહ્યું છે. એ મુજબ એ નડિયા, ગાંધીધામ, કચ્છના જે વિસ્તાર છે, માંડવી એ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. આ ઉપરાંત કાંઠાના વિસ્તાર, સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તાર એ દ્વારકા, ઓખા એ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આગળ વાત કરીએ તો બપોરના સમયે આવતીકાલે બપોરે એ ઉત્તર ગુજરાતમાં ધ્રોલ છે, મોરબી છે, આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આગળ વાત કરીએ તો સાંજના સમયે આવતીકાલે સાંજે પણ અમદાવાદ સહિત નળ સરોવર, સુરેન્દ્રનગર, રાજકોટ આ વિસ્તારમાં ભારે વરસાદ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. વિંડી અનુસાર વરસી શકે છે. આ ઉપરાંત સોનગઢ છે, પાલીતાણા છે, આ વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી એ છે આપવામાં આવી છે. આગળ વાત કરીએ આવતીકાલે રાત્રે એ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં સ્ક્રીનમાં આપ જોઈ શકો છો પોરબંદર હોય, વેરાવળ હોય, ઉના, કોડીનાર આ વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. દ્વારકા છે, આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત લીંબડી, ધંધુકા, સુરેન્દ્રનગર આ વિસ્તારમાં પણ ભારે વરસાદ આવતીકાલે વરસી શકે છે. આવતીકાલે 8 વાગ્યે એ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત જંબુસર છે, કરજણ છે, વડોદરા છે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના આ જિલ્લામાં પણ એ ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત નવસારી, બિલીમોરા દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વાપી છે, વલસાડ છે, બિલીમોરા છે, આ પંથકમાં સામાન્ય રીતના વરસાદ વધારે વરસતો હોય છે. તો આ વિસ્તારમાં પણ ભારે વરસાદની એ શક્યતા રહેલી છે. તો આ હતી આગાહી કે જે વિંડી પરથી આપણે સમજવાનો પ્રયાસ કર્યો કે આજે અને આવતીકાલે એ ગુજરાતના 18 જિલ્લામાં ભારે વરસાદની આગાહી વિંડીમાં લાગી રહી છે. કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડીમાં એક સક્રિય થયું છે, તે આગળ વધી રહ્યું છે. એ મધ્ય ગુજરાત થઈને રાજસ્થાન અને ગુજરાત તરફ આગળ આવવાનું છે. તેના અનુસાર આજે અને આવતીકાલે ગુજરાતના 18 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ અંગે આપનું શું માનવું છે તે કોમેન્ટમાં જરૂર જણાવશો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.